ग्लाचरन् चिन्तां शङ्कां न हन्तारो यत्पादं विजरेण प्रियां निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः थोड़ी चालू करें डिस्कनेक्ट થઈ ગયું તો બચ્ચા હા થોડીક સમસ્યા થઈ હતી બંધ થઈ જતો હતો વારે વારે હવે ફરીથી કરે છે તો આવી ગયું
रसिक तमाशा को तुम्हारी पाग श्याम से लीले को पांचवी रेखा में श्री आचार्य जी महाप्रभु जी आप ब्रज में पाँव धरे तब दामोदर दास साथ है। श्री आचार्य जी महाप्रभु जी आप दामोदर दास को दमला कहते और कहते जो दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है। तो श्री गोकुल में चौमुतरा एक गोविंद घाट ऊपर હતો सो ता थाड़े ठोर छोकर के नीचे श्री आचार्य जी आप विश्राम करते। ताके पास श्री द्वारकानाथ जी को मंदिर है। तहाँ श्री आचार्य जी को चिंता उपजी क्यों जो श्री ठाकुर जी ने आज्ञा दी है जो जीवन को ब्रह्म संबंध करवाओ। ताते श्री आचार्य जी ने विचार्यो जो जीवन तो दोष सहित है और श्री पुरुष जीव तो दोष सहित है और श्री और श्री पुरुषोत्तम तो पूर्ण निदान है। ऐसे संबंध कैसे होए तो चिंता उपजी ताते चिंता उपजी सो अत्यंत आतुर भये। ता समय श्री ठाकुर जी तत्काल प्रकट हुई के श्री आचार्य जी सो पूछी जो तुम चिंतातुर क्यों हो। तब श्री आचार्य जी महाप्रभु जी आप कहे जो जीवन को स्वरूप तो तुम जानत ही हो दोषवंत है जो जीवन को संबंधित कैसे हो। तब श्री ठाकुर जी कहे जो तुम जीव को नाम देओगे इनके सकल दोष निवृत्त होंगे। ताते तुम जीवन को अंगीकार करो। ये बात श्रावण शुद्ध एकादशी के दिन मध्य रात्रि को भई प्रातः काल पवित्र द्वादशी हती। ताते पवित्र सूत को सिद्ध करी राख्यो हतो सो पवित्र धराए। ता समय के अक्षर है ताको श्री आचार्य जी ने सिद्धांत रहस्य ग्रंथ कियो है। ता समय दामोदर दास नेक दूरी सोए हते। ताते दामोदर दास सो श्री आचार्य जी ने पूछी जो दमला ते कछु सुन्यो।
तब दामोदर दास ने कहो, जो महाराज, मैंने श्री ठाकुर जी के वचन सुने तो सही, परी समझो नहीं। तब श्री आचार्य जी आप कहे, जो मोको श्री ठाकुर जी ने आज्ञा कीनी है, जो तुम जीवन को ब्रह्म संबंध करावो, संबंध करावो, तिनको वो अंगीकार करूंगो, और जीवन को जिनको तुम नाम देओगे, तिनके सकल दोष निवृत्त होंगे, ताते ब्रह्म संबंध अवश्य करनो। और कथा कहत में श्री आचार्य जी दामोदर दास कहते, जो दमला बड़ी बार भई है, श्री ठाकुर जी की वार्ता नहीं करी। કેમ કે ઠાકોરજી એમનો અંગીકાર કરે, આજ્ઞાનું પાલન. સૌથી બધી જ વસ્તુઓનું સૌથી પહેલા સમર્પણ કરવું, સમર્પિત કરાવે. એટલે આપણા ઉપયોગમાં કર્યા પછી આપણે પહેલા ઠાકોરજીને ધારી, પછી પ્રસાદ કરી એને ગ્રહણ આપણે કરી શકીએ છીએ. ઠાકોરજી સમર્પિત એમાં કીધું છે. તો એવું કરવાથી ઠાકોરજી આપણો અંગીકાર કરે. તો એ બ્રહ્મ સંબંધ સિવાય એનો ઉપાય નથી. કે બ્રહ્મ સંબંધ બધાએ લેવું આવશ્યક છે, પણ એની યોગ્યતા હોય, એનો સમય હોય ત્યારે, અથવા જેને ઈચ્છા થાય અંદરથી ત્યારે એ કે તો એને બ્રહ્મ સંબંધ એની યોગ્યતાને તપાસીને આપવામાં આવે. તો બ્રહ્મ સંબંધ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શું કેવું છે રાશેષ? શું ક્યાં આવ્યું? પંક્તિ શું છે? તો ભગવાનનું નામ સ્મરણ હંમેશા કરવું જોઈએ, રહેવું જોઈએ. હા, એવું ક્યાં આવ્યું? જોરથી બોલ. તેનો ઉપાય મહાપ્રભુજી કીધું કે બધા જીવોને નો ઉદ્ધાર કરો, જેટલા પણ દૈવી પુષ્ટિ જીવો છે એનો ઉદ્ધાર કરો. પ્રભુજી તો ભૂતલ પર પધારી ગયા,
પણ હવે મૂંઝવણ એ થઈ કે જીવો તો દોષવાળા છે અને ભગવાન છે એ દોષ વગરના છે, તો એવામાં સંબંધ કેમ થાય? ત્યારે પ્રગટ ની વાત થાય. તો પછી ભગવાને આવીને ચિંતા દૂર કરી, તો કે મહાપ્રભુજી પાસે બધી વસ્તુનો ઉપાય હોય જ, પણ ઠાકોરજી પાસે ઉપદેશ કરાવવો તો, અને ઠાકોરજીને પોતે આવો ઉપદેશ આપવો તો આવી લીલા કરીને, ઠાકોરજી કે તો એ વધારે સમજાય. તો ઠાકોરજી પ્રગટ થઈ આજ્ઞા કરી કે આવું કરો આપ. મહાપ્રભુજીને તો ખબર જ હતી, પણ તો પણ આ એક લીલા છે. દામોદરદાસજીએ કીધું કે સૂર્ય પરિચય નથી. અને ગુરુના મોઢાથી મહાપ્રભુજી ગોપીનાથજી ને ગુસાઈજી આપણા ગુરુ, જેમ કે એમ આપણે કરવું જોઈએ. દામોદરદાસજીએ સાંભળી તો સહી વાત, સમજો નહીં એવું કીધું. એમને ગુરુમુખથી થશે, તો એવું એક કારણ પણ આપણે કહી શકીએ. ઠીક છે, આમાંથી કોઈ શબ્દ છે? હા તો લ્યો, કોને કરવા છે શબ્દ? કરવા છે તને? થોડાક તું કર, થોડાક તું કર. મોદકજી ક્યાં બિરાજે છે? ખબર? તો ઘણી બધી જગ્યાએ બિરાજે છે. પ્રસિદ્ધ જુનાગઢમાં દામોદર કુંડ છે ને, ત્યાંથી ઠાકોરજી પ્રગટ્યા છે. અને પછી તેનું ઉપર સીડી ચડીને ત્યાં ઠાકોરજીનું મંદિર છે. તો શ્રીનાથજી કેવી રીતે બિરાજે છે મંદિરમાં, એવી રીતે મર્યાદાથી ત્યાં બિરાજે છે દામોદરજી. તમે જુનાગઢ જાઓ તો ત્યાં દર્શન કરજો. દામોદર કુંડ છે ને, ત્યાંથી સીડી ચડી ઉપર બિરાજે. ત્યાં જ બાજુમાં મહાપ્રભુજીને પીઠુજી પણ છે. તો એવા દામોદર એટલે દામ દ્રષ્ટિ જેમના ઉદર ઉપર છે તેવા ઠાકોરજી દામોદર, એમના દ્વારા છે દામોદર. પછી ચલો
અહીંયા આવી ગયો જીવ. હા, તો જીવ છે એ ઠાકોરજીનો અંશ છે, એક અંશ છે. એ ક્યાં હોય? આપણા શરીરમાં હોય. આપણું આ જે દેખાય છે કયું શરીર કહેવાય? સ્થૂળ શરીર છે. પછી અંદર શું હોય? સૂક્ષ્મ શરીર. પછી જીવ. એવા અનેક જીવ કરી શકે હે ને, ઘણા બધા કામ કરી શકે. પછી લોકોનું જીવન ચાલ્યા કરે એવું ને. પછી ઘણા બધા થોડુંક બ્રહ્મ સંબંધ એટલે જીવનું અને બ્રહ્મ કોણ છે? કૃષ્ણ પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. પછી દ્વારકાનાથજી. હા, દ્વારિકા એ શબ્દ દ્વારિકા ઠીક ન હોય, દ્વારકા, દ્વારકા, દ્વારિકા એ ખોટું છે, પણ ભાષા ભેદના કારણે એ બધું ચાલે થોડું. જેમ સંસ્કૃતમાં શબ્દ હોય અમુક તો એ વ્રજભાષામાં એને અલગ રીતે બોલે તો એ ત્યાં મીઠું લાગે. તો મેઇન શબ્દ છે દ્વારકા, દ્વારકા, દ્વારિકા, દ્વારિકા, દ્વારકા. દ્વારકા તો એ ક્ષેત્રના હિસાબે આમ છે દ્વારકા, ત્યાં બિરાજ દ્વારકા. દ્વારકા એટલે દ્વારકા એવું દ્વાર જે ઠાકોરજી સુધી પહોંચાડે. ઠીક છે. પછી દોષ બંધ છે. કીર્તન હોય છે ને બંધ આવે તો દોષ બંધ, તો દોષ વાળા, નયન બંધ તેના આંખો વાળા. ગ્રંથનો અર્થ, ગ્રંથનો અર્થ થાય ગ્રંથિ એટલે ગ્રંથ. સોળ ગ્રંથ છે, 16 ગ્રંથ, 16 અલગ અલગ લગ્નમાં એક ગાંઠમાં છે એટલે 16 ગ્રંથ એનું એક નામ પડ્યું.
એટલે જેમ યમનાટક, બાલવોર, સજાન મુક્તાવલી એવું આપણે કહીએ એના કરતા 16 ગ્રંથ એવું કીધું. તો 16 ગ્રંથ એક ગ્રંથ થઈ ગયો. 16 ગ્રંથોની એક 16 ગોળીઓની એક ગ્રંથ છે એવું કહીએ તો ચાલે. એક જ વિષય નથી. ઠીક છે, ભલે. હવે થઈ ગયું. કરો હવે કયું કરો ચાલો પોષણ કરો કે પ્રકરણ ગ્રંથ કરો છો. 16 ગ્રંથ પ્રકરણ ગ્રંથમાં હવે ખબર છે. ચાલુ થઈ. નિવેદન अतो विनियोगेऽपि चिन्ताकाश्वस्य समुचित तथा निवेदने चिन्ता त्याज्यश्री विनियोगेऽपि सात्याज्य समर्थो हरिष्वतः सेवाकृतिर्गुरोराज्ञा बाधनं वा हरिच्छया अतः सेवा परं चित्तं विधाय स्थीयतां सुखम् सर्वात्मना नित्यं कृष्णः शरणं वदद्भिरेव सततं स्थेयं इत्येवमेव इति श्रीवल्लभाचार्य विरचितं नवरत्नं सम्पूर्णम्। વદદ્ભિરેવ સતતમ. આજે આવ્યું હતું અગોદાસ્તામાં ઠાકોરજીનું નામ હંમેશા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીનું નામ હંમેશા બોલતા રહેવાનું. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. હવે બોલશો ને તમે લોકો રોજ, એમ તો રોજ બોલો છો, ઠાકોરજીની માલા કરીને આવો છો, જપ કરો ને તમે રોજ ઘરે, તો મકાનમાં આપણે બેઠા હોઈએ તો ઠાકોરજીનું નામ લેતા રહેવાનું. કામ કરીએ તો પણ ઠાકોરજીનું નામ લેતા રહેવાનું. એક એક ફૂલ તોડો તો પણ ઠાકોરજીનું નામ લેવાનું. આ દેવડી વાતો નહીં કરવાની. ઠીક છે, આજે સમય થયો છે તો આજનો ક્રમ આપણે